નમસ્કાર. શ્રી યોગ વશિષ્ઠ કથામાં ગુરુ વશિષ્ઠ અને ભગવાન શ્રી રામચંદ્રજીના સંવાદમાં નિર્વાણ પ્રકરણની આપણે વાતો કરી રહ્યા છીએ અને ખૂબ સુંદર પ્રસંગો દ્રષ્ટાંતો સાથે ગુરુ વશિષ્ઠજી ભગવાન શ્રી રામચંદ્રજીને ઉપદેશ આપી રહ્યા છે. ગુરુ વશિષ્ઠજી ભગવાન શ્રી રામને કહે છે કે હે રઘુનંદન, જે અવસ્થામાં જીવ બ્રહ્મ થઈ જાય છે અને ચિત્તનો વિનાશ થઈ જાય છે તથા વિવેકપૂર્ણ વિચારથી અવિદ્યાનો અંત અભાવ થઈ જાય છે, તે જ જીવાત્માનો મોક્ષ કહેવાય છે. આવી રીતે વાતને સમજાવતા ગુરુ વશિષ્ઠજી એક વૈતાળની કથા ભગવાન શ્રી રામને કહે છે કે વિંધ્યાચલના ગાઢ જંગલમાં એક વિશાળકાય વૈતાળ રહેતો હતો. કોઈ વાર તે ગર્વથી છકી જઈ પ્રાણીઓને મારી નાખવાની ઈચ્છાથી કોઈ નગરમાં ગયો. વૈતાળ પહેલાં એક સજ્જન નામના નગરમાં રહેતો હતો. તે રાજા દ્વારા કરવામાં આવેલા અનેક વધ યોગ્ય મનુષ્યને બલિના ઉપહાર દ્વારા તૃપ્ત કરી તે સુખેથી રહેતો હતો. સામેથી આવેલા નિરપરાધી મનુષ્યને તે ભૂખ્યો છતાં વિના કારણે મારતો ન હતો, કેમ કે શ્રેષ્ઠ પુરુષ ન્યાયના પક્ષપાતી હોય છે. એકવાર ન્યાય ઉચિત ભક્ષ ન મળવાને કારણે અરણ્યવાસી વૈતાળ સુદ્ધાનો માર્યો ન્યાયી રીતે મનુષ્યનું ભક્ષણ કરવા માટે નગરમાં ચાલ્યો ગયો. તે નગરમાં પ્રજાના રક્ષણ માટે રાત્રિના સમયે વિચરણ કરતો રાજા તેને મળ્યો. તે રાજાને કઠોર, નિશાચર, ભયંકર શબ્દોમાં કહેવા લાગ્યો. રાજાએ કીધું કે હે રાજા, તમે અત્યારે મુજ ભયંકર વૈતાળને પકડી લેવામાં આવ્યા છો. ક્યાં જઈ રહ્યા છો? તમે મરી ગયા. આજે તમે મારું ભોજન બની જાઓ. ત્યારે રાજાએ કહ્યું કે હે નિશાચર, જો તમે અહીં બળપૂર્વક અન્યાયપૂર્વક મને ખાઈ જશો તો નિશ્ચય તમારા માથાના 1000 ટુકડા થઈ જશે. વૈતાળે કીધું કે હે રાજા, હું તમને અન્યાયપૂર્વક ખાઈશ નહીં, પણ હું તમને આ ન્યાય બતાવું છું. તમે રાજા છો, તેથી તમારે યાચકોના બધા મનોરથ પૂરા કરવા જોઈએ. મારી આ યાચના છે જે પૂરી કરવા યોગ્ય છે. તમે પૂરી કરો. હું તમને એક પ્રશ્ન કરી રહ્યો છું, તમે તેનો ઉત્તર આપો. હે રાજા, કયા કિરણના સૂર્યો આ બ્રહ્માંડરૂપી નાના અણુ છે અને કયા પવનમાં મહાગગનરૂપી ત્રણેય રેણુસ્ફુરિત થાય છે? એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જતો જીવાત્મા પહેલાં સેંકડો સ્વપ્નના અસ્તિત્વને છોડી રહી પણ કયા સ્વચ્છ પ્રશસ્ત વાસ્તવિક સ્વરૂપનો પરિત્યાગ નથી કરીતો? જેમ કેળના થાંભલાને અંદર તેની અંદર વારવાર જોવાથી માત્ર તેની છાલ જ હોય છે, તે જ પ્રમાણે બધાની અંદર ને અંદર પણ તેનો એવો કયું અણુ છે જે સ્વચ્છ પ્રકાશક આત્મ સ્વરૂપ છે? આકાશ, બ્રહ્માંડ, પંચભૂતો, આધારભૂત લોક, સૂર્યમંડળ તથા મેરુ, આ બધા જે મહાન પદાર્થો પ્રસિદ્ધ છે, તે બધા અણુવ્રત ધર્મને ન છોડનારા એવા કયા અણુના પરમાણુ છે? કયા અવ્યવવૃત પરમાણુ મહાગીરીની શિરાની અંદર આ ભૂત, ભવિષ્ય, વર્તમાન એ 3 જગત છે? હે દુષ્ટ રાજન, તમે જો આ પ્રશ્નોના ઉત્તર નહીં આપી શકો તો હું તમને ખાઈને પછી તમારા નગરના પ્રાણીઓને બળપૂર્વક પકડીને તેને યમરાજાની જેમ ગળી જઈશ. વશિષ્ઠજી ભગવાન રામને કહે છે કે હે રામચંદ્ર, જ્યારે આ પ્રમાણે કહીને વૈતાળ ચૂપ થઈ ગયો ત્યારે તે રાજા હસીને આમ કહેવા લાગ્યો. રાજાએ કીધું કે હે વૈતાળ,
આ ચરાચર જગતરૂપી ફળ ઉત્તરોત્તર 10 ગણા પંચ મહાભૂતોથી ઘેરાયેલું છે. અર્થાત આ જગત ચારે બાજુથી પૃથ્વી વડે ઘેરાયેલું છે. ત્યારે પછી પૃથ્વીથી 10 ગણું જળ, જળથી 10 ગણું તેજ, તેજથી 10 ગણો વાયુ, વાયુથી 10 ગણું આકાશ, એવા હજારો ફળ અહીં વિદ્યમાન છે. એક એવી બહુ ઊંચી શાખા છે, તે પ્રકારની મોટી મોટી હજારો શાખાઓના મોટા આકારવાળું એક મહાન વૃક્ષ છે. એ જ પ્રકારના હજારો વૃક્ષો, જેમાં એક એવું વન, તેમાં હજારો વન છે. જ્યાં એવો એક ઊંચો શિખરોવાળો ચારેય બાજુથી પરિપૂર્ણ આકારવાળો એક વિશાળ પર્વત છે. જ્યાં આવા હજારો પર્વત છે. તેવો અત્યંત વિશાળ સીમાઓ ધરાવતો એવો એક દેશ છે. એવા હજારો દેશ જ્યાં વિદ્યમાન છે. એવા મોટી મોટી ધરાવો, નદીઓ યુક્ત બહુ મોટો એક દ્વીપ છે. એવા અનંત દ્વીપ છે. એવી ચિત્ર વિચિત્ર રચનાઓવાળી એક પૃથ્વી છે. તેના હજારો પૃથ્વી મંડળ જેમાં વિદ્યમાન છે. એવું એક અત્યંત વિસ્તૃત ભવન લોક છે. એવા અસંખ્ય મહાન ભુવનો જેમાં વિદ્યમાન છે. એવું વિસ્તૃત આકાશ જેવું મહાન પ્રચંડ બ્રહ્માંડ છે. આવા અસંખ્ય બ્રહ્માંડ જેમાં વિદ્યમાન છે. એવો એક ચંચળારહિત અપાર સમુદ્ર છે. તેમાં લાખો સમુદ્રો જેમાં કોમળ તરંગો રૂપે છે. એવો એક પોતપોતાના સ્વરૂપમાં વિલાસ કરનારો નિર્મળ મહાસાગર છે. તેના જેવા હજારો મહાસાગર જેના ઉદળમાં જળરૂપે છે. એવો કોઈ મોટો ભારે પરિકૃત પુરુષ છે. એવા લાખો પુરુષોની માળા વસ્ત્રસ્થળમાં સ્થિત છે. આવો એક પરમ પુરુષ જે સર્વસત્તાધીશ છે. આ પ્રકારના અસંખ્ય મહાપુરુષ જેના મંડળમાં સ્ફુરિત થઈ રહ્યા છે. આવો એક મહાન આદિત્ય છે. આ બધી કલ્પનાઓ જ આદિત્યરૂપી બ્રહ્મના કિરણો છે. બ્રહ્માંડ આદિત્ય બ્રહ્મ દ્વિતીય ત્રિસ્કિરણું બારીકણ છે. મેં તમને જે સૂર્યની વાત કહી હતી તે સચ્ચિદાનંદ બ્રહ્મ છે. તે સૂર્ય છે. આના પ્રભાવથી સંપૂર્ણ જગત પ્રકાશિત થાય છે. હે વેતાળ, ઉપર જણાવેલા અસંખ્ય પદાર્થો જેનાથી પ્રકાશિત થાય છે એવો વિજ્ઞાનરૂપ પરમ સૂર્ય છે. અને આ જે વિસ્તૃત બ્રહ્માંડો છે તે સૂર્યના કિરણોમાં સ્ફુરિત થનારા તરંગરેણુ બારીકણ છે. આ પ્રમાણે તમારા પહેલા પ્રશ્નનો ઉત્તર આપ્યો. હે વેતાળ, કાલની સત્તા, આકાશની સત્તા, જીવાત્માની સત્તા, શુદ્ધ ચૈતન્ય આત્માની સત્તા વગેરે બધા સૂક્ષ્મ હોવાથી નિર્દોષ રજ છે. પરમાત્મા રૂપી મહાવાયુમાં કલ્પિત અનેક વિકારોથી ચંચળ થઈ સ્ફુરિત થાય છે. અને જગત નામના મહાસ્વપ્નમાં એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જતો રહી જીવાત્મા પરમ શાંતિને વધારનારા પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને છોડતો નથી. જેમ કેળના થાંભલાને જેમ જેમ છોલવામાં આવે તેમ અંદરને અંદર માત્ર છાલ મળે છે, તે પ્રમાણે પરિણામશીલ આ જગતને જેમ જેમ અંદર જુઓ તેમ તેમ બ્રહ્મ મળે છે. તે આકાશ જેવો નિરાકાર નિર્વાચીન પરમાત્મા સદબ્રહ્મ આત્મા વગેરે નામે કહેવાય છે. સૂક્ષ્મ મન અને ઇન્દ્રિયો દ્વારા એ અપ્રાપ્ય હોવાને કારણે પરમાત્માને પરમાણુ કહ્યો છે. અનંત હોવાને કારણે પરમાત્મા મેરુ વગેરે પર્વતોનું મૂળ છે. પરમાણુ સ્વરૂપ હોવા છતાં આ પરમ પુરુષ અનંત પરમાત્મા બ્રહ્માંડ, આકાશલોક, સૂર્યમંડળ, મેરુ આ બધા પદાર્થોમાં પરમાણુ જેવા પ્રતીત થાય છે. આ પરમાત્મા ચક્ષુ વગેરે ઇન્દ્રિયોને ગ્રાહ્ય ન હોવાથી તે પરમાણુ કહે છે. તે બધી રીતે પરિપૂર્ણ હોવાથી મહાપર્વત કહેવામાં આવે છે. વાસ્તવમાં પરમ પુરુષ પરમાત્મા અવયવ રહિત છે, પરંતુ દ્રશ્યના સંબંધથી અવયવવાળો દેખાય છે. હે અજ્ઞાની વેતાળ, આ બધું તે વિજ્ઞાનરૂપ પરમાત્માથી સંકલ્પથી કલ્પિત છે. તમે તે અનંત પરમ પદનો અનુભવ કરો અને શાંત થઈ જાઓ. વશિષ્ઠ કહે છે કે રાજાના મુખે આ પ્રમાણે પ્રશ્નોના સમાધાનકારી ઉત્તર સાંભળી શુદ્ધ અંતકરણનો વેતાળ વિચારયુક્ત બુદ્ધિથી પરમ શાંતિને પ્રાપ્ત થઈ ગયો. નિર્દોષ આત્માને તત્વ સમજી અને અતિશય શુદ્ધાને ભૂલી શાંત મનનો વેતાળ પરમાત્માના ધ્યાનમાં સ્થિત થઈ ગયો. આવી રીતે
શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં વેતાળ અને રાજાનો સંવાદ વર્ણવવામાં આવ્યો છે. તે પણ ખૂબ અદ્ભુત અને જીવનને ઉપદેશકારક છે. આવા અનેક દૃષ્ટાંતો સાથે આપણે આવતીકાલે ફરી મળીશું. તો ત્યાં સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેશો અને આપના સગા સંબંધી મિત્રો સ્નેહીજનોને આ ચેનલને સબસ્ક્રાઈબ કરાવવા વિનંતી. બસ એ જ આશા સાથે ફરી મળીશું આવતીકાલે. ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે. જય શ્રી રામ.